કોન્ક્રીટ મિક્સર માર્ગદર્શિકા. કોન્ક્રીટ મિક્સર માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે. કોન્ક્રીટ મિક્સર કોન્ક્રીટ બનાવવા માટે સિમેન્ટ, રેતી, કાંકરી અને પાણીનું મિશ્રણ કરે છે. ચાલો કોન્ક્રીટ મિક્સરના ઘટકો પર એક નજર કરીએ. એક મોટું ડ્રમ, જ્યાં ઉપરોક્ત ઘટકોને ફેરવીને કોન્ક્રીટ બનાવવા માટે ભેગા કરવામાં આવે છે. ફૂટ પેડલ લોકિંગ સિસ્ટમ, જે દબાવવામાં આવે ત્યારે મિશ્રણની સ્થિતિમાં ડ્રમને લોક કરી દે છે. ક્રેન્ક વ્હીલ, જે ડ્રમને મેન્યુઅલી ફેરવે છે. રિંગ ગિયર, ગિયર રિડક્શન સિસ્ટમનો ભાગ, સામાન્ય રીતે દેખાતો નથી. પાવર કોર્ડ મિક્સરને પાવર આઉટલેટ સાથે જોડે છે. ઓન ઓફ સ્વિચો ડ્રમને સ્પિન કરતી મોટરને નિયંત્રિત કરે છે. ફ્રેમ, બધા મિક્સર ભાગો માટે મેટલ સપોર્ટ માળખું. કોન્ક્રીટ મિક્સર હાથથી કોન્ક્રીટ મિક્સ કરવાને કરતાં શા માટે સારું છે? હેન્ડ મિક્સિંગ. કોન્ક્રીટ મિક્સરની કોન્ક્રીટ મિક્સર મોટી માત્રામાં કોન્ક્રીટનું મિશ્રણ કરે છે, કોન્ક્રીટને એકરૂપતા પ્રદાન કરે છે અને મેન્યુઅલ કોન્ક્રીટ મિશ્રણ કરતા સમય અને શ્રમની બચત કરે છે અને આમ વધુ સારું અને ઝડપી છે. અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ. હંમેશા સલામતીના સાધનો, સલામતી ચશ્મા, મોજા અને સખત બૂટ પહેરો. જ્યારે મિક્સર ઓપરેશન ચાલી રહ્યું હોય ત્યારે ક્યારેય ડ્રમ સુધી પહોંચશો નહીં. હંમેશા ખાતરી કરો કે મિક્સર યોગ્ય રીતે ગ્રાઉન્ડ થયેલું છે. બંધ કરો અને મિક્સરને અનપ્લગ કરો. જ્યારે ઉપયોગ ન કરો ત્યારે ગોઠવણો પહેલા અથવા સફાઈ કરતા પહેલા. મિક્સરને ક્યારેય ઓવરલોડ કરશો નહીં. સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો? આપણે સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે અહીં છે. કોન્ક્રીટ મિક્સરના ડ્રમની અંદરની સપાટીને ભીની કરો. બરછટ એકત્રણ મિક્સરમાં સિમેન્ટ પછી રેતી તરીકે મૂકવામાં આવે છે. મિક્સિંગ મશીનમાં સામગ્રીને ડ્રાય સ્ટેટમાં 1.5 મિનિટથી 3 મિનિટ સુધી મિક્સ કરો. આપેલ સમય માટે સૂકી સ્થિતિમાં સૂકી સામગ્રીને યોગ્ય રીતે મિશ્રિત કર્યા પછી, જ્યારે મશીન ગતિમાં હોય ત્યારે મિશ્રણ મશીનના ડ્રમમાં પાણી પછી કાંકરા ઉમેરો. જરૂર કરતાં વધુ પાણી ઉમેરશો નહીં, કારણ કે તે કોન્ક્રીટની મજબૂતાઈ ઘટાડે છે. પાણી ઉમેર્યા પછી મિશ્રણ માટેના ઘટકો સાથે ડ્રમમાં ઓછામાં ઓછા 2 મિનિટ માટે મશીન ચલાવો. જો મશીનમાંથી અનલોડ કર્યા પછી મિશ્રણનું કોઈ અલગીકરણ હોય તો કોન્ક્રીટની યોગ્ય સુસંગતતા મેળવવા માટે ઘટકોને ફરીથી મિશ્રિત કરો. વિવિધ માળખા કોન્ક્રીટ માટે વિવિધ ગુણોત્તરનો ઉપયોગ કરે છે. જાળવણી ટિપ્સ. અહીં કોન્ક્રીટ મિક્સરની કેટલીક જાળવણી ટિપ્સ છે. દરેક ઉપયોગ પછી ડ્રમ સાફ કરો. કોઈપણ બિલ્ડઅપને સાફ કરો. જરૂરિયાત મુજબ સાધનોનું ઊંજણ કરો. સાધનોને થયેલ નુકસાનનું નિરીક્ષણ કરો અને જાણ કરો. મશીનનો સૂકી જગ્યાએ સંગ્રહ કરો અને સાફ કરો. આભાર.